હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ લક્ષ્ય એજ્યુકેશન ઓનલાઈન. મારું નામ છે ક્ષિતિજ શર્મા. સંભાવના ચેપ્ટરના એપિસોડ નંબર 2 એમાં આપણે દાખલા નંબર 17 સુધી ચર્ચા કરી હતી. હવે આપણે દાખલા નંબર 18થી આગળ ચર્ચા કરીશું. તો શરૂ કરીએ સંભાવના સ્વાધ્યાય 15.1 એપિસોડ નંબર 3. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રશ્ન નંબર 18. એક ખોખામાં 1 થી 90 સુધીની સંખ્યાઓ લખેલી 90 ગોળ તકતીઓ છે. જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો નંબર 1 2 અંકની સંખ્યા મળે, નંબર 2 પૂર્ણવર્ગ સંખ્યા મળે, નંબર 3 5 વડે વિભાજ્ય સંખ્યા મળે. તેની સંભાવના શોધવી છે. હવે અહીંયા પ્રશ્નમાં કીધું છે એ પ્રમાણે ખોખામાં 1 થી 90 સુધીની સંખ્યાઓ લખેલી કુલ 90 ગોળ તકતીઓ છે. માટે કુલ પરિણામોની સંખ્યા થઈ ગઈ 90. હવે પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે એક તકતી યાદચ્છિક રીતે કાઢતા તે 2 અંકની સંખ્યા હોય તેની સંભાવના. ધારો કે આ ઘટનાને આપણે એ કહી દઈએ તો અહીંયા 2 અંકની સંખ્યાઓની તકતી કેટલી હશે? અહીંયા આપણે જાણીએ છીએ કે 1 થી 90માં કુલ 90 સંખ્યા છે, એમાંથી 1 થી 9 સંખ્યાઓ 1 અંકની છે. તો 2 અંકની સંખ્યાઓ કેટલી થશે? કુલ 90 સંખ્યા માઇનસ 1 અંકની 9 સંખ્યા, 90 માઇનસ 9 બરાબર 81. 81 1 અંકની સંખ્યાઓ મળશે આપણને. હવે આપણે સંભાવના મેળવી છે 2 અંકની સંખ્યા માટેની. આ ઘટનાને આપણે એ કીધું છે. પી ઓફ એ બરાબર 2 અંકની સંખ્યા ધરાવતી તકતીઓની સંખ્યા છેદમાં કુલ તકતીઓની સંખ્યા, એટલે 81 છેદમાં 90. 9 ગુણ્યા 9 81, 9 ગુણ્યા 10 90, 9 9 કેન્સલ થશે, 9 છેદમાં 10 અથવા તો 0.9 મળશે તમને આન્સર. હવે બીજો પ્રશ્ન છે કે પસંદ કરેલી તકતી એ પૂર્ણવર્ગ સંખ્યા હોય. આ ઘટનાને આપણે બી કહી દઈએ. સૌથી પહેલાં તો 1 થી 90 સુધીની પૂર્ણવર્ગ સંખ્યાઓ કઈ કઈ? સૌથી પહેલાં તો પૂર્ણવર્ગ સંખ્યા એટલે શું? તો એવી સંખ્યા કે જે કોઈ સંખ્યાનો વર્ગ છે તેને પૂર્ણવર્ગ સંખ્યા કહેવાય. 1 થી 90માં 1નો વર્ગ 1 થાય, 2નો વર્ગ 4 એટલે 4 પૂર્ણવર્ગ સંખ્યા થાય, 3નો વર્ગ 9 પૂર્ણવર્ગ સંખ્યા, 4નો વર્ગ 16, 5નો વર્ગ 25, 6નો વર્ગ 36, 7નો વર્ગ 49, 8નો વર્ગ 64 અને 9નો વર્ગ 81. આ 1 થી 90 સુધીની સંખ્યાઓમાંની પૂર્ણવર્ગ સંખ્યાઓ છે. 1 2 3 4 5 6 7 8 9 માટે અનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર 9 મળશે. તો આ ઘટનાની સંભાવના આપણને મળશે પી ઓફ બી બરાબર 1 થી 90 સુધીની પૂર્ણવર્ગ સંખ્યાઓની સંખ્યા 9 છેદમાં કુલ સંખ્યા 90. 9 છેદમાં 90, અહીંયા છેદ ઉડશે, 1 છેદમાં 10 બરાબર 0.1. ત્યાર પછીનો પ્રશ્ન છે કે પસંદ કરેલી તકતી પર લખેલી સંખ્યા એ 5 વડે વિભાજ્ય સંખ્યા છે. હવે 5 વડે વિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ મળશે 1 થી 90 સુધીમાં? 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55, 60, 65, 70, 75, 80, 85 અને 90. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. તો અનુકૂળ પરિણામોની સંખ્યા મળી 18. તો અહીંયા સંભાવના થશે, આ ઘટનાને જો આપણે પી ઓફ સી કહીએ તો પી ઓફ સી બરાબર 5 વડે વિભાજ્ય અનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા, 18 છેદમાં 90. 18 પંચા 90 થશે, 1 છેદમાં 5 આવશે આન્સર. ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 19. ક્વેશ્ચનમાં કીધું છે એક બાળક પાસે એક એવો પાસો છે કે જેની 6 સપાટીઓ નીચે આપેલા અક્ષરો બતાવે છે. હવે આ સપાટી પર, પાસાની સપાટી પર અંક નથી આપેલા, અક્ષરો આપેલા છે. એ છે એ બી સી ડી ઈ અને એ. આ 6 અક્ષરો અલગ અલગ સપાટી પર એક સપાટી પર એક લખેલા છે. આપણે જોઈએ છે સંભાવના નંબર 1 એ મળે તે માટેની સંભાવના. આપણે ઓરલી કરીશું, મોડે જ કરીશું આ દાખલો. આની અંદર પહેલો નંબર છે કે એ મળે તેની સંભાવના શું મળશે? તો સૌથી પહેલાં અનુકૂળ પરિણામોની સંખ્યા. તો જુઓ અહીંયા પાસાની કેટલી સપાટી પર એ લખેલો છે? તો અહીંયા આપણને આપ્યું છે એ પ્રમાણે 2 સપાટી પર એ લખેલો છે. તો પી ઓફ એ આપણને શું મળશે? 2 સપાટી પર એ છે એટલે કે 2 છેદમાં કુલ સપાટીઓની સંખ્યા 6, 2 છેદમાં 6 છેદ ઉડાવો, 1 છેદમાં 3 આન્સર મળશે પહેલા પ્રશ્નનો જવાબ.
બીજા પ્રશ્નમાં કીધું છે કે ડી મળે તેની સંભાવના. જોઈ લો ડી કેટલી વખત છે. ડી એક જ સપાટી પર છે, એટલા માટે ડીની સંભાવના પી ઓફ ડી થશે 1/6. પ્રશ્ન નંબર 20 બહુ સરસ ક્વેશ્ચન છે. ક્વેશ્ચનમાં કીધું છે કે ધારો કે એક પાસાને તમે યાદચ્છિક રીતે આપેલ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે લંબચોરસ ક્ષેત્ર પર ફેંકો છો. તે 1 મીટરના વ્યાસના વર્તુળની અંદર પડશે તેની સંભાવના શોધવી છે. ચાલો કરીએ દાખલો. અહીંયા આપેલું છે એ પ્રમાણે લંબચોરસ વિસ્તારની અંદર એક વર્તુળ દોરેલું છે. જો આ વિસ્તારમાં એક પાસો ફેંકવામાં આવે તો એ પાસો આ વર્તુળાકાર વિસ્તારમાં પડશે એની આપણે સંભાવના શોધવી છે. આપણે જાણીએ છીએ કે સંભાવનાના સૂત્ર પ્રમાણે પી ઓફ ઈ બરાબર અનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા છે. પણ આ કિસ્સાની અંદર કોઈ પરિણામોની સંખ્યા આપણને મળતી નથી. અહીંયા આપણે સંભાવના શોધવી છે કે વર્તુળાકાર વિસ્તારમાં પાસો પડે એની સંભાવના કેટલી. તો અહીંયા અનુકૂળ જે ઘટના છે એ અનુકૂળ વિસ્તારનું ક્ષેત્રફળ છે અને કુલ જે છે એ કુલ વિસ્તારનું ક્ષેત્રફળ છે. તો અહીંયા આ કિસ્સામાં આપણને સંભાવનાનું સૂત્ર જે મળશે એવું મળશે કે અનુકૂળ વિસ્તારનું ક્ષેત્રફળ છેદમાં કુલ વિસ્તારનું ક્ષેત્રફળ. માટે અહીંયા આપણને મળશે પી ઓફ ઈ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ છેદમાં લંબચોરસનું ક્ષેત્રફળ. હવે અહીં આપણે વર્તુળ અને લંબચોરસનું ક્ષેત્રફળ શોધીશું. તો સૌથી પહેલાં લંબચોરસનું ક્ષેત્રફળ. આપણે જાણીએ છીએ કે લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. અહીંયા તમને લંબાઈ આપી છે 3 મીટર અને પહોળાઈ આપી છે 2 મીટર. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર મળશે 3 ગુણ્યા 2 બરાબર 6 મીટર સ્ક્વેર લંબચોરસનું ક્ષેત્રફળ. ત્યાર પછી શોધીશું આપણે વર્તુળનું ક્ષેત્રફળ. હવે આ કિસ્સામાં આપણને વર્તુળનો વ્યાસ કીધો છે 1 મીટર. તો વર્તુળની ત્રિજ્યા થશે 1/2 મીટર એટલે કે અડધો મીટર. આપણે જાણીએ છીએ કે વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે પાઈ આર સ્ક્વેર. તો આના બરાબર પાઈ ગુણ્યા આર છે 1/2 એનો સ્ક્વેર એટલે કે પાઈ ગુણ્યા 1/2 નો સ્ક્વેર થશે 1/4. પાઈ ગુણ્યા 1 બરાબર પાઈ છેદમાં 4. વર્તુળનું ક્ષેત્રફળ મળ્યું પાઈ/4. તો આપણે જે સૂત્ર મેળવ્યું એ પ્રમાણે અહીં પી ઓફ ઈ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ છેદમાં લંબચોરસનું ક્ષેત્રફળ. વર્તુળનું ક્ષેત્રફળ મળ્યું પાઈ/4 છેદમાં લંબચોરસનું ક્ષેત્રફળ મળ્યું 6. 4 નીચે જશે પાઈ છેદમાં 4 ગુણ્યા 6 એટલે આપણને આન્સર મળશે પાઈ છેદમાં 4 ગુણ્યા 6 24. એટલે પી ઓફ ઈ મળ્યું આપણને પાઈ/24. મતલબ થયો કે પાસો આ વર્તુળાકાર ક્ષેત્રફળના વિસ્તારમાં પડે તેની સંભાવના મળી આપણને પાઈ/24. ત્યાર પછીનો દાખલો છે દાખલા નંબર 21. ક્વેશ્ચન છે એક જથ્થો 144 બોલપેન ધરાવે છે. તેમાંથી 20 ખામીયુક્ત અને બાકીની સારી બોલપેન છે. જો પેન સારી હશે તો નૂરી પેન ખરીદશે, પરંતુ જો તે ખામીયુક્ત હશે તો ખરીદશે નહીં. દુકાનદાર યાદચ્છિક રીતે એક પેન કાઢે છે અને તેને આપે છે. તો તે પેન ખરીદશે તેની સંભાવના અને નહીં ખરીદે તેની સંભાવના આપણે શોધવી છે. ચાલો શરૂ કરીએ દાખલો. હવે પ્રશ્નમાં કીધું છે તે પ્રમાણે કુલ બોલપેનની સંખ્યા છે 144. એમાંથી ખામીયુક્ત બોલપેનની સંખ્યા છે 20. તો સૌથી પહેલાં આપણે શોધીશું ખામી રહિત બોલપેનની સંખ્યા કેટલી. તો ખામી રહિત બોલપેનની સંખ્યા થશે કુલ બોલપેનની સંખ્યા 144 માઇનસ ખામીયુક્ત બોલપેનની સંખ્યા 20. 144 માઇનસ 20 બરાબર 124. આ થઈ ગઈ ખામી રહિત એટલે કે સારી બોલપેનની સંખ્યા. ક્વેશ્ચનમાં કીધું છે પહેલો કે નૂરી પેન ખરીદશે તેની સંભાવના કેટલી. હવે અહીંયા નૂરી પેન ત્યારે ખરીદશે જ્યારે તે ખામી રહિત હશે એટલે કે સારી હશે. ધારો કે આપણે આ ઘટનાને કહી દઈએ એ, તો તેની સંભાવના આપણને મળશે પી ઓફ એ બરાબર ખામી રહિત બોલપેનની સંખ્યા છેદમાં કુલ બોલપેનની સંખ્યા. અહીં ખામી રહિત એટલે કે સારી બોલપેનની સંખ્યા છે 124 છેદમાં કુલ બોલપેનની સંખ્યા છે 144. અહીંયા 124 બરાબર 31 ગુણ્યા 4 મળશે અને 144 બરાબર 36 ગુણ્યા 4 મળશે. 4 કેન્સલ થશે તો આપણને આન્સર મળશે 31/36. નૂરી બોલપેન ખરીદે તેની સંભાવના મળી 31/36. હવે બીજો ક્વેશ્ચન લઈએ. નૂરી બોલપેન ન ખરીદે તેની સંભાવના. આ ઘટનાને આપણે બી કહીએ. તો
તો પી ઓફ બી બરાબર નૂરી પેન ત્યારે નહીં ખરીદે જ્યારે તે ખામીયુક્ત હશે, તો ખામીયુક્ત બોલપેનની સંખ્યા છેદમાં કુલ બોલપેનની સંખ્યા. અહીં ખામીયુક્ત બોલપેનની સંખ્યા છે 20, કુલ બોલપેનની સંખ્યા છે 144. ફરીથી 5 × 4 બરાબર 20 અને 36 × 4 બરાબર 144. 4 4 કેન્સલ થશે, આન્સર મળશે 5/36. એટલે કે નૂરી પેન ન ખરીદે તેની સંભાવના મળી 5/36. ત્યાર પછી આપણે સ્વાધ્યાયનો દાખલો લેતા પહેલા ઉદાહરણનો એક દાખલો લઈશું. એક અગત્યનું ઉદાહરણ છે, ઉદાહરણ નંબર 13. ક્વેશ્ચન જુઓ. એક ભૂરો અને એક રાખોડી એમ બે પાસા એક સાથે ઉછાળવામાં આવે છે. તમામ શક્ય પરિણામો લખો. પાસાની ઉપરની સપાટી પર દેખાતી સંખ્યાઓનો સરવાળો, એમાં આપણને અલગ અલગ પ્રશ્નો આપ્યા છે. નંબર 1 સરવાળો 8 હોય, નંબર 2 સરવાળો 13 હોય અને નંબર 3 સરવાળો 12 કે તેનાથી નાનો હોય તેની સંભાવના આપણે શોધવાની છે. ચાલો કરીએ દાખલો. સૌથી પહેલાં તો બે પાસાને એક સાથે ઉછાળતા મળતી કુલ શક્યતાઓ કઈ કઈ મળશે? તો સૌથી પહેલા પાસા ઉપર મળતી સંખ્યા 1 છે. 1 આપણે નક્કી રાખીએ અને બીજા પાસા ઉપર મળતી અલગ અલગ સંખ્યાઓ વિચારીએ તો આપણને અલગ અલગ પરિણામો મળે. જેમ કે પહેલા પાસા પર 1, બીજા પાસા પર 1, આ પહેલી શક્યતા. પહેલા પાસા પર 1, બીજા પાસા પર 2, આ બીજી શક્યતા. પહેલા પાસા પર 1, બીજા પાસા ઉપર 3, ત્રીજી શક્યતા. પહેલા પર 1, બીજા પર 4, ચોથી શક્યતા. પહેલા પર 1, બીજા પર 5, પાંચમી શક્યતા. પહેલા પર 1, બીજા પર 6, છઠ્ઠી શક્યતા. આમ 6 શક્યતાઓ. આવી જ રીતે પહેલા પર 2, બીજા પર 1, 2, 3, 4, 5 અને 6, બીજી 6 શક્યતાઓ. પછી પહેલા પર 3, બીજા પર 1, 2, 3, 4, 5 અને 6, બીજી 6 શક્યતાઓ. પહેલા પર 4, બીજા પર 1 થી 6, પહેલા પર 5, બીજા પર 1 થી 6 અને પહેલા પર 6, બીજા પર 1 થી 6. આમ 6 × 6 કુલ 36 શક્યતાઓ મળે. અને આ શક્યતાઓ માટે આપેલા પ્રશ્નોના આપણે જવાબો મેળવવા છે. ચાલો મેળવીએ. હવે એ મળેલી બધી જ શક્યતાઓ છે. 1 1, 1 2, 1 3, 1 4, 1 5, 1 6, 2 1 થી 2 6, 3 1 થી 3 6, 4 1 થી 4 6, 5 1 થી 5 6 અને 6 1 થી 6 6. આમ કુલ પરિણામોની સંખ્યા મળી આપણને 36. હવે આપણે જોઈએ છે નંબર 1. સંખ્યાઓનો સરવાળો 8 હોય. હવે આ કુલ 36 શક્યતાઓમાંથી આપણે શક્યતાઓ વિચારવાની છે કે જેમાં બે સંખ્યાઓનો સરવાળો 8 થતો હોય. શક્ય પરિણામો આપણે વિચારીએ. ધારો કે આ ઘટનાને આપણે એ ધારીએ છીએ. અહીંયા શક્ય પરિણામો આપણે વિચારીએ કે જેમાં સરવાળો 8 થતો હોય. તો શક્ય પરિણામો મળશે આપણને 2 6, 2 + 6 8, 6 2, 6 + 2 8. ત્યાર પછી 3 5 અને 5 3 અને ત્યાર પછી આવશે 4 4. આટલા પરિણામો મળે છે કે જેમાં સરવાળો થતો હોય 8. પરિણામોની સંખ્યા મળે છે 1 2 3 4 અને 5. શક્ય પરિણામોની સંખ્યા 5. તો જો આ ઘટના માટે આપણે સંભાવના મળશે શક્ય પરિણામોની સંખ્યા 5 છેદમાં કુલ પરિણામોની સંખ્યા 36, 5/36. સેકન્ડ ક્વેશ્ચન છે. બે સંખ્યાઓનો સરવાળો 13 હોય. ધારો કે આ ઘટનાને આપણે બી કહીએ છીએ. હવે આપણી પાસે જેટલી શક્યતાઓ છે 36, એમાં આપણે વિચારીએ કે આમાં કઈ ઘટનાની શક્યતા એવી છે કે જ્યાં સરવાળો 13 મળે. અહીંયા સૌથી વધુ સરવાળો 6 + 6 = 12 મળી શકે છે. 12 થી વધારે સરવાળો કોઈ પણ શક્યતામાં મળી શકતો નથી. માટે સરવાળો 13 હોય એવા શક્ય પરિણામોની સંખ્યા 0 મળે છે. એક પણ પરિણામ મળી શકતું નથી. માટે આ ઘટનાની સંભાવના P of B બરાબર શક્ય પરિણામોની સંખ્યા 0 છેદમાં કુલ પરિણામોની સંખ્યા 36, 0/36 એટલે કે 0. આ એક અશક્ય ઘટના છે. ત્યાર પછી ત્રીજો ક્વેશ્ચન છે. સરવાળો 12 કે તેનાથી નાનો હોય. ધારો કે આ ઘટનાને આપણે C કહીએ છીએ. હવે આપણે આ 36 ઘટનાઓ જે છે એમાં વિચારવાનું છે કે કઈ ઘટનામાં સરવાળો 12 કે તેથી નાનો થાય છે. તમે અહીં જોઈ શકો છો કે અહીં મળેલી દરેકે દરેક ઘટનામાં સરવાળો 12 કે તેથી નાનો થાય છે. સૌથી મોટો સરવાળો આપણને 6 + 6 12 મળે છે. સૌથી નાનો સરવાળો આપણને 1 + 1 2 મળે છે. મતલબ કે 36 એ 36 ઘટનાઓમાં સરવાળો 12 અથવા 12 થી નાનો મળે છે.
માટે અહીં શક્ય પરિણામોની સંખ્યા મળશે બધા જ પરિણામો, એટલે કે 36 ને 36 પરિણામો. તો આ ઘટનાની સંભાવના P ઓફ C બરાબર શક્ય પરિણામોની સંખ્યા 36 છેદમાં કુલ પરિણામોની સંખ્યા 36, છેદ ઉડી જશે, આન્સર આવશે 1, સંભાવના મળી 1. આ થઈ ગઈ ચોક્કસ ઘટના. ત્યાર પછી સ્વાધ્યાયમાં 22મો દાખલો છે, જે ઉદાહરણ નંબર 13 પર આધારિત છે. ક્વેશ્ચનમાં કીધું છે કે ઉદાહરણ 13ના સંદર્ભમાં બે પ્રશ્ન આપ્યા છે આપણને. એક કોષ્ટક આપ્યું છે, તે પૂરું કરવું છે, અને અન્ય એક પ્રશ્ન આપ્યો છે. ચાલો આપણે કોષ્ટકમાં સમજીએ. હવે એ પ્રશ્નમાં ઉદાહરણ નંબર 13માં આપ્યું હતું તે પ્રમાણે બે પાસાને એક સાથે ઉછાળતા મળતા કુલ પરિણામોની સંખ્યા મળશે 6 × 6 બરાબર 36. બધી જ 36 શક્યતાઓ આપણે ઉદાહરણ નંબર 13માં જોઈ ગયા છીએ. હવે ક્વેશ્ચનમાં આપણને કીધું છે કે પાસા પર મળતા અંકોનો સરવાળો આપેલા જુદા જુદા અંકોમાં મળે તે આપણે ચેક કરવું છે. તો સૌથી પહેલાં પાસા પરના અંકોનો સરવાળો 2 મળે તે માટેના અનુકૂળ પરિણામો અને અનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી મળે તે આપણે ચકાસીએ. તો એક શક્યતા આપણને મળશે કે જેમાં પાસા પરનો અંકોનો સરવાળો મળે 2, એ છે 1 1. બંને પાસા પર 1 1 અંક મળશે તો અંકોનો સરવાળો મળશે 2. આ સિવાય બીજી કોઈ જ શક્યતા ન મળી શકે. તો અહીંયા અનુકૂળ પરિણામોની સંખ્યા મળશે માત્ર 1. ત્યાર પછી પાસા પરના અંકોનો સરવાળો 3 હોય તેની શક્યતા વિચારીએ. એમાં મળશે આપણને 1 2 અને 2 1. આ બે શક્યતાઓ છે કે જેમાં અંકોનો સરવાળો મળે 3. અનુકૂળ પરિણામોની સંખ્યા મળી આપણને 2. ત્યાર પછી અંકોનો સરવાળો 4 મળતો હોય તેવી શક્યતાઓ વિચારીએ. 1 3 3 1 અને 2 2. અહીં 3 શક્યતાઓ મળે છે જેમાં અંકોનો સરવાળો મળશે 4. ત્યાર પછી અંકોનો સરવાળો 5 મળતો હોય તેવી શક્યતાઓ વિચારીએ. તો 1 4 4 1 2 3 3 2. 4 શક્યતાઓ મળશે જેમાં અંકોનો સરવાળો મળશે 5. ત્યાર પછી અંકોનો સરવાળો 6 મળતો હોય તેવી શક્યતાઓ. 1 5 5 1 2 4 4 2 અને 3 3. કુલ શક્યતાઓ મળી આપણને 5. 5 શક્યતાઓ એવી મળશે કે જેમાં અંકોનો સરવાળો મળશે 6. ત્યાર પછી અંકોનો સરવાળો 7 જોઈએ છે. 1 6 6 1 2 5 5 2 3 4 અને 4 3. કુલ 6 શક્યતાઓ કે જેમાં અંકોનો સરવાળો મળશે 7. ત્યાર પછી અંકોનો સરવાળો મળે 8. કુલ શક્યતાઓ મળી આપણને અહીંયા 5. 5 શક્યતાઓ કે જેમાં અંકોનો સરવાળો મળશે 8. ત્યાર પછી અંકોનો સરવાળો 9. શક્યતાઓ મળી 4. 4 શક્યતાઓ મળશે જેમાં અંકોનો સરવાળો મળશે 9. ત્યાર પછી અંકોનો સરવાળો 10. 3 શક્યતાઓ મળશે જેમાં અંકોનો સરવાળો મળશે 10. અંકોનો સરવાળો 11. એના માટેની શક્યતા છે 5 6 અને 6 5. 2 શક્યતાઓ જેમાં અંકોનો સરવાળો મળે 11. ત્યાર પછી અંકોનો સરવાળો 12. એમાં એક જ શક્યતા મળશે 6 + 6 12. એક શક્યતા જેમાં અંકોનો સરવાળો મળે 12. તો આ બધી જ શક્યતાઓ આપણે મેળવી લીધી અંકોના સરવાળા માટે. હવે આના આધારે આપણે સંભાવનાઓ મેળવવી છે. પહેલું છે પાસા પર અંકોનો સરવાળો 2 મળતો હોય તે માટેની સંભાવના શોધવી છે. હવે અંકોનો સરવાળો 2 મળે તેવા અનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી? અંકોનો સરવાળો 2, અનુકૂળ પરિણામોની સંખ્યા 1. અને આપણે જાણીએ જ છીએ કે અહીં કુલ પરિણામોની સંખ્યા છે 36. માટે આ સંભાવના મળશે અનુકૂળ પરિણામોની સંખ્યા 1 છેદમાં કુલ પરિણામોની સંખ્યા 36 1/36. સેકન્ડ જોઈએ, સરવાળો 3 મળતો હોય તેની સંભાવના. સરવાળો 3 મળતો હોય તેના અનુકૂળ પરિણામોની સંખ્યા છે 2, કુલ પરિણામોની સંખ્યા 36. આન્સર મળશે 2/36. અહીં છેદ ઉડાવવા હોય તો ઉડાવી શકીએ. છેદ ઉડાવતા મળશે 1/18. ત્યાર પછી અંકોનો સરવાળો 4 મળતો હોય તેવી શક્યતાઓ 3 છે. માટે સંભાવના મળશે 3/36. છેદ ઉડાવીએ અહીંયા તો આપણને 12 × 36 1/12 આન્સર મળી શકે છે. ત્યાર પછી અંકોનો સરવાળો 5 મળતો હોય તે ઘટના માટે શક્યતાઓ છે 4. 4 કુલ શક્યતાઓ 36 છે. છેદ ઉડાવી શકીએ અહીંયા. 9 ચોક 36 થશે 1/9. ત્યાર પછી અંકોનો સરવાળો 6 મળતી હોય તેવી શક્યતાઓ છે 5.
5 શક્યતાઓ, કુલ શક્યતાઓ 36, જવાબ મળશે 5/36. અંકોનો સરવાળો 7 મળતો હોય તેવી શક્યતાઓ 6 મળે છે. 6/36, છેદ ઉડાવીએ તો 1/6, સંભાવના મળી 1/6 અથવા 6/36. સરવાળો 8 મળતો હોય તેના માટેની શક્યતાઓ 5 મળે છે. 5/36. સરવાળો 9 મળતો હોય તેના માટેની શક્યતાઓની સંખ્યા છે 4, તો 4/36. સરવાળો 10 મળતો હોય તેવી શક્યતાઓ 3 છે. 3/36. સરવાળો 11 મળતો હોય તેવી શક્યતાઓ છે 2, એટલે 2/36. અને સરવાળો 12 મળતો હોય તેવી શક્યતાઓ છે 1, માટે 1/36. આ મળી ગયા બધા જ જરૂરી સંભાવના માટેના જવાબ. હવે અહીં આગળ બીજો એક પ્રશ્ન પૂછ્યો છે કે એક વિદ્યાર્થી દલીલ કરે છે કે 11 શક્ય પરિણામો કે જેમાં સરવાળો 2 થી 12 સુધી મળે છે તેના પ્રત્યેકની સંભાવના 1/11 છે. શું આ શક્ય છે? તમારા જવાબનું સમર્થન કરો. હવે અહીં દરેકે દરેક ઘટનાઓ જે મળે છે આપણને એ દરેકે દરેક ઘટનાઓ સમસંભાવી ઘટનાઓ નથી. સમસંભાવી ઘટનાઓ એટલા માટે નથી કે કારણ કે દરેક માટેની શક્યતાઓ અલગ અલગ છે. અહીં સમસંભાવી ઘટનાઓ ન હોવાને કારણે પ્રત્યેકની સંભાવના 1/11 ન હોઈ શકે, કારણ કે જો દરેક સમસંભાવી ઘટનાઓ હોય તો દરેકની સંભાવના સમાન મળી શકે. એટલે આ પ્રશ્નમાં જે કીધું છે એ વસ્તુ શક્ય નથી. ત્યાર પછીનો પ્રશ્ન છે ક્વેશ્ચન નંબર 23. પ્રશ્નમાં કીધું છે કે એક રમતમાં 1 રૂપિયાના સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે છે અને તેના પરિણામ દરેક વખતે નોંધવામાં આવે છે. જો તમામ વખત સિક્કો ઉછાળતા સરખું પરિણામ મળે, એટલે કે 3 છાપ અથવા 3 કાંટા, તો હનીફ રમત જીતી જાય છે, અન્યથા તે હારે છે. તો હનીફ રમત હારે તેની સંભાવનાની ગણતરી કરો. જો સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે તો કઈ કઈ શક્યતાઓ પહેલાં તો મળી શકે એ આપણે વિચારીશું અને ત્યાર પછી જે માંગેલી સંભાવના છે તેને મેળવીશું. અહીં સિક્કાને 3 વખત ઉછાળતા મળતી બધી જ શક્યતાઓ પહેલાં વિચારીએ તો કઈ મળશે? 3 વખત છાપ એટલે કે હેડ મળે તે શક્યતા HHH. ત્યાર પછી 2 વખત છાપ અને 1 વખત કાંટો મળે તેના માટેની શક્યતાઓ HHT, HTH અને THH મળશે. ત્યાર પછી 2 વખત કાંટો અને 1 વખત છાપ મળે તેવી શક્યતાઓ TTH, THT, HTT આ શક્યતાઓ મળશે. અને 3 વખત કાંટો મળે એવી શક્યતાઓ TTT. આમ કુલ 4 + 4 8 શક્યતાઓ, કુલ પરિણામોની સંખ્યા 8 મળશે. હવે પ્રશ્ન પહેલો છે કે તમામ વખત સિક્કો ઉછાળતા સરખું પરિણામ મળે તે માટે શક્યતાઓ કઈ કઈ મળશે? તો સરખું પરિણામ મળે એટલે કે HHH મળે અથવા તો TTT મળશે. આ પરિણામોની સંખ્યા છે 2. તો હનીફ જીતી જાય છે. ધારો કે આ ઘટનાને આપણે ઘટના A કહીએ, તો આ ઘટનાની સંભાવના P ઓફ A બરાબર શું મળશે? એટલે કે હનીફ જીતી જાય તેની ઘટનાની સંભાવના શું મળશે? તો અનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. અનુકૂળ પરિણામો છે 2, કુલ પરિણામો છે 8, 2/8 એટલે કે 1/4. હનીફ જીતે તે ઘટનાની સંભાવના છે 1/4. નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 24. પ્રશ્નમાં પૂછ્યું છે કે પાસાને 2 વખત ઉછાળવામાં આવે છે તો નંબર 1 એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં તે ઘટનાની સંભાવના અને ઓછામાં ઓછી 1 વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે તેની સંભાવના કેટલી એ આપણે શોધવું છે. હવે આ દાખલામાં પાસાને 2 વખત ઉછાળવા માટેની પ્રક્રિયા છે તો એ ઉદાહરણ નંબર 13માં આપણે જે જોયું હતું એ પ્રકારની ઘટના થશે. અહીં મળતા કુલ પરિણામો 6 × 6 = 36 મળશે. ઉદાહરણ નંબર 13માં આપણને જે મળ્યા હતા તે જ પરિણામોને આપણે અહીંયા ચકાસીશું અને એ પરિણામો મળશે આપણને જે ઉદાહરણ નંબર 13માં મળ્યા હતા તે જ પરિણામો. 1 1 થી લઈને 1 6, એવી રીતે 2 1 થી 2 6, અંતે 6 1 to 6 6, ટોટલ 36 પરિણામો. હવે આ પરિણામોમાં આપણને પ્રશ્નમાં પૂછ્યું છે એ પ્રમાણે એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં. નહીંની ઘટનાને આપણે પછી વિચારીએ. પહેલાં એમ વિચારીએ કે ઓછામાં ઓછી 1 વખત 5 મળે એવી શક્યતાઓ અહીંયા કઈ છે? ઓછામાં ઓછી 1 વખત 5 મળતા હોય તેવી શક્યતાઓ તમે જોઈ શકો છો. 1 5,
2 5 3 5 4 5 5 5 6 5 આ બધામાં એક વખત 5 મળે છે। આ સિવાય 5 1 5 2 5 3 5 4 5 5 એક વખત આવી ગયું એટલે રિપીટ નહીં થાય અને 5 6 તો અહીંયા આ બધા જ પરિણામો છે જેમાં એક વખત ઓછામાં ઓછું એક વખત 5 મળે છે। તો આ ઘટનાઓને આપણે 5 મળે છે તે ઘટનાઓ તરીકે વિચારીશું। ઘટનાઓની સંખ્યા વિચારીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 આ એક વખત આવી ગયું અને આ એક 11 કુલ 11 ઘટનાઓ છે। તો અહીં આપણે લખીશું કે પરિણામો કે જેમાં ઓછામાં ઓછી એક વખત 5 મળે તે ઘટનાની શક્યતાઓ કેટલી મળશે તો કુલ 11 શક્યતાઓ મળે। હવે આપણે જોઈએ છે કે એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં। કુલ શક્યતાઓ છે 36 5 મળે તેની શક્યતાઓ છે 11 માટે 5 ન મળે તે શક્યતાઓની સંખ્યા બરાબર કુલ શક્યતા 36 માઇનસ 11 36 માઇનસ 11 બરાબર 25। તો આ શક્યતાઓ મળી 25 માટે જો આ ઘટનાને આપણે એ કહેતા હોઈએ તો P ઓફ A બરાબર 5 ન મળે તે શક્યતાઓની સંખ્યા 25 છેદમાં કુલ શક્યતાઓની સંખ્યા 36 25 છેદમાં 36। ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે કે ઓછામાં ઓછી એક વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે તેની સંભાવના। 5 ન મળે તે ઘટનાને આપણે P ઓફ A કીધું છે તો 5 મળે તે ઘટનાને આનાથી ઉલટી ઘટના એટલે કે P ઓફ A બાર કહી શકીએ। તો P ઓફ A બાર બરાબર 1 માઇનસ P ઓફ A એટલે કે 1 માઇનસ P ઓફ A મળ્યું હતું 25 છેદમાં 36 લસા 36 મળશે 36 એકા 36 માઇનસ 25 36માંથી 25 જાય તો 11 મળશે એટલે કે 11 છેદમાં 36। તો ઓછામાં ઓછું એક વખત 5 મળે તે ઘટનાની સંભાવના મળશે 11 છેદમાં 36। નેક્સ્ટ ક્વેશ્ચન છે પ્રશ્ન નંબર 25। ક્વેશ્ચનમાં કીધું છે નીચેનામાંથી કઈ દલીલ સાચી છે અને કઈ સાચી નથી તમારા જવાબ માટે કારણ આપો। એમાં પહેલો પ્રશ્ન છે જો બે સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે તો 3 શક્યતાઓ મળે છે 2 છાપ અથવા 2 કાંટા અથવા તો પ્રત્યેકનો 1 તેની આ પ્રત્યેક પરિણામની સંભાવના 1/3 છે। હવે આ વિધાન સાચું છે કે ખોટું તે આપણે ચેક કરવાનું છે। તે માટે સૌથી પહેલાં તો બે સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે તો મળતી કુલ શક્યતાઓ કઈ કઈ તો શક્યતા આ રીતે મળશે આપણને પહેલા સિક્કા પર હેડ બીજા સિક્કા પર હેડ HH એક શક્યતા બીજી શક્યતા મળી શકે HT એટલે કે પહેલા પર H અને બીજા પર T ત્રીજી શક્યતા મળે TH અને ચોથી શક્યતા મળે TT। અહીં આપણી પાસે કુલ પરિણામોની સંખ્યા છે 4 અહીં 2 છાપ મળે તેની ઘટનાની સંખ્યા છે 1 પરિણામની સંખ્યા છે 1 માટે આ ઘટના માટેની સંભાવના મળશે 1 છેદમાં કુલ પરિણામોની સંખ્યા 4 1/4 મળશે। બીજી વસ્તુ 2 કાંટા મળે એટલે કે બંને T મળે તેની સંખ્યા છે 1 માટે આ ઘટના માટેના પણ સંભાવના મળશે 1/4 પણ બંને 1 1 મળે એટલે કે 1 છાપ અને 1 કાંટો એવી ઘટના માટેના પરિણામોની સંખ્યા 2 છે તો એની સંભાવના મળશે 2/4 એટલે કે 1/3। પ્રશ્નમાં કીધું છે આપણને કે આ બધા માટેની સંભાવના 1/3 મળે આ વિધાન ખોટું છે કારણ કે HH માટે 1/4 TT માટે 1/4 અને HTTH એટલે કે 1 છાપ અને 1 કાંટો મળે તે માટેની 2 શક્યતાઓ એટલે કે 2/4 બરાબર 1/3 મળે છે માટે આપેલું વિધાન ખોટું છે। હવે બીજો પ્રશ્ન છે જો પાસાને ઉછાળવામાં આવે તો 2 શક્ય પરિણામો મળે છે યુગ્મ સંખ્યા અથવા અયુગ્મ સંખ્યા। તો અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના 1/2 છે। આવું આપણને પ્રશ્નમાં પૂછ્યું છે સાચું છે કે ખોટું આપણે ચકાસવાનું છે। હવે પાસાને ઉછાળતા કુલ પરિણામોની સંખ્યા કેટલી મળશે તો કુલ પરિણામોની સંખ્યા મળશે 6। હવે અહીંયા યુગ્મ સંખ્યાઓ અને અયુગ્મ સંખ્યાઓ કઈ કઈ મળશે તો યુગ્મ સંખ્યાઓ એટલે કે બેકી સંખ્યાઓ 2 4 અને 6 અને અયુગ્મ સંખ્યાઓ એટલે કે એકી સંખ્યાઓ 1 3 અને 5 બંને કિસ્સામાં શક્ય પરિણામોની સંખ્યા મળી 3। હવે આપણને પ્રશ્નમાં પૂછ્યું છે કે અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના
આ સંભાવના બરાબર શક્ય પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. શક્ય પરિણામોની સંખ્યા 3 છેદમાં કુલ પરિણામોની સંખ્યા 6 છેદ ઉડાવતા 1/2 મળશે. પ્રશ્નમાં કીધું છે કે અયુગ્મ સંખ્યા માટેની સંભાવના 1/2 જે મળે છે. સાચી વાત છે, એટલે આ વિધાન સાચું છે.